બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સાંઈધામ સોસાયટીમાં ભર ઉનાળે ધોળે દિવસે ચોરીની વધુ એક ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો છે. બપોરના સમયે તસ્કરો એક મકાનને નિશાન બનાવ્યું અને 1.5 તોલાનું મંગલસૂત્ર, 2 ગ્રામની બુટી, 4 ગ્રામની લકડી, ચાંદીના સાંકડા, હાથના કડા, વીંટી તેમજ રોકડ 15,000 મળીને અંદાજિત 3 લાખની આસપાસની મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે. સ્થાનિકોના કહ્યા મુજબ આજ સોસાયટીમાં 2 દિવસ પહેલા પણ ચોરીની ઘટના બની, જેમાં અંદાજિત 1 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. સતત બની રહેલી ચોરીની ઘટનાઓને કારણે રહીશોમાં ભારે ભય ફેલાયો છે. રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પણ લાંબા સમય સુધી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ન હતી, જેના કારણે બાપોદ પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા અને કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષાના પોલીસના દાવા માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સોસાયટી ઘર નંબર બપોરના મારા ઘરે ચોરી થઈ છે અને 4 વાગે હું 3:30 થી 4 અંદર હું આવીને જોયું મેં જોયું ત્યારે પાછળનો દરવાજો ઓપન હતો અને તિજોરીનામાંથી સામાન બધો વિખરેલો હતો. 4 વાગ્યાની આસપાસ મેં ફોન કર્યો 100 નંબર પર, કમ્પ્લેન નોંધાઈ. પોલીસવાળાઓએ મને પછી સામેથી થોડા ટાઈમ પછી ફોન કર્યો અને ત્યાં કમ્પ્લેન લેવા માટે મને ત્યાં બોલાવ્યો, પણ હજુ સુધી અહીંયા કોઈ આવ્યું નથી. અહીંયા આગળ 2-4 દિવસ પહેલાં અહીંયા આગળ ચોરી થઈ છે. આ અવનવાર બનાવ બન્યા કરે છે અહીંયા, તો જેના કારણે પોલીસ ખાસ કાર્યવાહી કરે અને જે અત્યારે અમારું જે નુકસાન થયું છે એના કાર્યવાહી કરે અને એનું અમને શું કહેવાય વળતર અપાવે. હા, ચોરની ધરપકડ કરે. કયા પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નોંધી? બાપોદ પોલીસ સ્ટેશનમાં. બાપોદ દિવસ દરમિયાન કોઈ રીતે શું? હા, એટલે આ તો ગંભીર જ કહેવાય, કારણ કે આ અત્યારે બીજો કેસ આવો થયો છે. કારણ કે 4 દિવસ પહેલાં જ અમારા અહીંયા સોસાયટીમાં બીજી એક આગળ સેમ જ ચોરી થઈ છે. એમને એવું જ હતું કે પાછળથી જ દરવાજો એમને તોડેલો છે અને અમારો ઘરનો પાછળથી જ દરવાજો તોડેલો છે. શું તમને લાગે છે કોઈ જાણબેજુનો હાથ હોય એવું? હવે રોડ પરનું ઘર હોવાથી લાગે તો છે કે અહીંયા આવનારા કોઈ જે છે ચોર એ ધ્યાનમાં જ રાખીને જાય છે અને પછી થોડા ટાઈમમાં અત્યારે અમારે ત્યાં થઈ, હવે આગળ બીજા કોઈના ત્યાં પણ થઈ શકે છે. તમે ક્યાં ગયેલા અને તમને કેવી રીતે જાણ થઈ? હું મારી સાસરીમાં ગયેલો, મારી વાઈફને અને મારી છોકરીને મૂકવા માટે એમના ઘરે. તો ત્યાંથી જ હું આવ્યો ત્યારે મેં જોયું કે ઘરના તાળા તૂટેલા હતા, ત્યારે મને જાણ થઈ. કુલ કેટલાની મુદ્દા ગઈ તમારી? 3-3.5 લાખ રૂપિયા જેવું. શું નામ તમારું? આકાશ રાજભાઈ ચૌધરી.